નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો વાલા દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનમાં જે 18% વધારો કરવામાં આવ્યો છે તે કયા પેન્શનરોને મળવાપાત્ર થશે અને જે પેન્શનરોને મળવાપાત્ર થશે તેમને કેવી રીતે આ પેન્શન વધારો મેળવવો જોઈએ અને તેના માટે તેમને કયા કયા પુરાવા આપવા પડશે, તમે ઘરે બેઠા આ પ્રક્રિયા કેવી રીતે કરી શકશો અને ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકશો તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવી છે। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, તમામ વાત આપણે વિગતવાર જાણીશું। તો ગુજરાતમાં 60 વર્ષથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધોને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 60 થી 79 વર્ષની વય માટે ₹1000 અને 80 વર્ષ કે તેથી વધુ વયના વડીલો માટે ₹1250 માસિક આર્થિક સહાય મળે છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે। હવે આપણે જાણીશું યોજનાની મુખ્ય રૂપરેખા। તો 60 થી 79 વર્ષના વડીલો માટે માસિક સહાય ₹1000, 80 વર્ષ કે તેથી વધુ વયના વડીલો માટે માસિક સહાય ₹1250, વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને વાર્ષિક આવક મર્યાદા શહેરીમાં ₹1,50,000 સુધી। પાત્રતા અને નિયમો: અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ। વય મર્યાદા ઓછામાં ઓછી 60 વર્ષ હોવી અનિવાર્ય છે મિત્રો। બીપીએલ યાદીની વાત કરીએ તો તેમાં 0 થી 20નો સ્કોર કે નિરાધાર આવક મર્યાદા હોવું જરૂરી છે। અરજી કરવાની પ્રક્રિયા તમને વાત કરીએ તો અરજી કરવા માટે નજીકની મામલતદાર કચેરી કે જનસેવા કેન્દ્રનો સંપર્ક કરો અને જરૂરી દસ્તાવેજોની પણ આપણે વાત કરી લઈશું। તો જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, ઉંમરનો પુરાવો, રેશન કાર્ડ અને બેંક પાસબુકની જરૂર પડશે।